12 વાગવા આવ્યા છે ને વાગે મેં 12 વાગે ઓફિસે એન્ટ્રી મારી છે કેમ કે સન્ડે આજે ટકાર છે ને તેને ઉઠાડો આટો 5:30 વાગ્યા છે પણ એને એમ કેવું પડે છે 7 વાગે ઊભા થાવ તો તરુણ ને જેવું કર્યું છે તરુણ જો તારી જેવું કર્યું છે ડુમસ સી પેસ પછી અને હવે કોઝવે બધા આવ્યા છે જો દાદરા છે તો દેખાતા નથી આ દાદરા પાવ લઈ લીધા છે અને હાથમાં પડી દીધા છે નથી બનતું બીજું નથી બનતું ભાજી છે ભાજી લાય એક્સિડન્ટ થયું છે જો લાય એક્સિડન્ટ પાણી નાખી હેલો ગાઈસ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં આપતો તો મસ્ત શું તંદુરસ્ત છો અત્યારે વાગવામાં થયા છે કદાચ 12 વાગવા આવ્યા છે ને વાગે મેં 12 વાગે ઓફિસે એન્ટ્રી મારી છે કેમ કે સન્ડે છે એટલે સન્ડે જો ઓફિસે કોઈ આવ્યું છે નહીં હું એકલો ઓફિસ અત્યારે આવ્યો છું તરુણભાઈ બહાર ગયા છે કિશન ઘરે છે હર્ષે ઘરે છે અંશે ઘરે છે એકલો આજે ઓફિસે આવ્યો છું હું તો એ આ કહું કેમ કે અહીંયા આવીને હું તો મારે વ્લોગને એડિટ કરવાનું છે 1-2 શોર્ટ્સ અપલોડ કરવાના છે એટલે મેં કીધું અહીંયા આવીને કરું જલ્દી ફટાફટ થાય ફટાફટ એડિટિંગ થાય અને બેસી જાય તારે તાકામાં થાય એટલે ગમે એવો કાંઈ પ્રશ્ન રહી નહીં એટલે આવે મેં એડિટ કરવાનો વિચાર કર્યો એટલે આવ્યો હવે ભગવાનને શું કે આરતી બારતી કરીને કરી આજના કામની શરૂઆત આજે શું કરીએ એ તમને બતાવીશ ઓફિસે કોઈ આવ્યું છે નહીં હું એકલો ઓફિસ અત્યારે આવ્યો છું તરુણભાઈ બહાર ગયા છે કિશન ઘરે છે હર્ષે ઘરે છે અંશે ઘરે છે એકલો આજે ઓફિસે આવ્યો છું હું તો એ આ કહું કેમ કે અહીંયા આવીને હું તો મારે વ્લોગને એડિટ કરવાનું છે 1-2 શોર્ટ્સ અપલોડ કરવાના છે એટલે મેં કીધું અહીંયા આવીને કરું જલ્દી ફટાફટ થાય ફટાફટ એડિટિંગ થાય અને બેસી જાય તારે તાકામાં થાય એટલે ગમે એવો કાંઈ પ્રશ્ન રહી નહીં એટલે આવે મેં એડિટ કરવાનો વિચાર કર્યો એટલે આવ્યો હવે ભગવાનને શું કે આરતી બારતી કરીને કરી આજના કામની શરૂઆત આજે શું કરીએ એ તમને બતાવીશ તો વાગવા છે બપોરના અત્યારે 2 વાગવા આવ્યા છે ને આપણે વ્લોગ એડિટ કરીને અત્યારે શનિ ભાવસોનો વ્લોગ જોતો હતો વ્લોગ એડિટ થઈ ગયો છે અપલોડ એ થઈ ગયો છે થંબનેલ બનાવવા મૂકી દીધો અડધો બની ગયો છે અડધો એડિટ કરવાનો છે આજે નહીં હવે કાલે કરી અત્યારે તો જો ફોન શું કહે આઈપેડમાં બેકઅપ લેવાનું આઈપેડ એવું લઈને આવ્યો હતો કેમ કે એમાં આવ્યું છે જે મારો ભાઈ જે છે એને યુટ્યુબમાં વિડીયો મૂકવા છે ગેમિંગના એટલે એ કે મારે સ્પેસ ઘટે છે તો મને શું કહે સ્પેસનું કંઈક કરી દે એટલે હું એની આટલું આઈપેડ અહીંયા લઈને આવતો એ રીતે થઈ ગયું છે બાકી એડિટ થઈ ગયો છે અને વ્લોગ હતો અપલોડ થઈ ગયો છે અપલોડ કરી દીધો છે કાલ હાટુનો શેડ્યુલ અત્યારે કરી દીધો અત્યારે હું વ્લોગ જોતો શનિ ભાવસરનો હવે જઈ ઘરે જમીને પછી આજે તો સન્ડે છે એટલે સન્ડે કદાચ આજે કતારગામમાં શું કહે મેટ રોડ પાસે બહુ ભયંકર એક્સિડન્ટ થયું છે મને ચાલમાં તો મેં રીલ્સ જોઈ ને તેમ તો સુરતમાં રીલ્સ આવી ત્યારે મને ખબર પડી એટલે અત્યારે હું એ રોડેથી આવેલો હતો એ કિયાનું અને એનું થયું હતું તમે બધા કદાચ જોઈએ છે ચા ઉકળવા મળ્યો છે અને દૂધ નાખી લાગે ચા રેડીમાં હોય હું બીજું અત્યારે જો પપ્પાની છૂટા છે ને તેને ઉઠાડવા આટો 5:30 વાગ્યા છે પણ એને એમ કેવું પડે છે 7 વાગે ઊભા થાવ તો જ ઊભા થાય બાકી સન્ડે હોય એટલે ઊભા સિવાય બીજું કંઈ કામ હોય નહીં સન્ડે એક દિવસ એ લોકોને રિલેક્સ રહેવાનો દિવસ મળે મારે સન્ડે હોય એટલે હું સન્ડે મારે શું કહે હું ક્યારેય સન્ડે હોતો જ નથી આટો મારો કામ હોય હું અત્યારે દ્વારકેશની ઘરે વયો હતો તો બપોર ચાલે કેમ કે હું બપોરે શનિવારે રવિવારે ગમે નહીં સન્ડે હોવાનું નહીં એટલે આવ્યો ત્યાંથી આવ્યો ફોન ચાર્જિંગ મૂકો ચા બનાવતો તો મેં લાવો એક સૂટ લઈ લો એટલે મેં સૂટ લીધો પાછો ફોન ચાર્જિંગ મૂકી દઉં છું પછી પાછા જાય કે ચાર્જિંગ ન હોય તો કંઈક જાય તમને બતાવવું કેમ એટલે એના તો મારા ફોનમાં ચાર્જિંગ એ રાખવું પડે અચાનકથી વરસાદ ઊંડાયો છે કાળું વાતાવરણ થઈ ગયું છે બહાર જો આ જો આયરો વાદળ જો કાળો હમણાં આવીને તૂટી પડશે એવું અત્યારે વાતાવરણ થઈ ગયું છે અને અમારે આ ભાઈ જો વાળ અત્યારે કપાવીને આવ્યો છે તરુણને જેવું કર્યું છે તરુણ જો તારી જેવું કર્યું છે અને 15 દિન હું કઈ 30 દિવસમાં 2 વાર વાળ કપાવ્યા છે ઉપાડી લીધો છે 15 દિવસે વાળ કપાય ત્યાં અહીંયા કપાવશે તો ભૂખ ભેગા થાવ ધનાવિલના ભૂંગળા થોડા એમ ધનાવિલના ભૂંગળા થોડા કઈ હેલા જાય છે એમ
પણ કોના વાળી ભાઈ ને હું ભૂત ચડ્યું ને વાળ કપાયો છે પાછો આઈ સેટ કપાવવા જોઈએ ભાઈ. એટલે એમ 100 રૂપિયા આપો એટલે વાળ કપાવવા જોઈએ. સેટ નો કરવો. સેટ તો 30-40 રૂપિયામાં થાય. આ મેં કરાવ્યો તો એ સેટ કરાવ્યો હતો મારે 50 રૂપિયામાં થઈ ગયા ને. હે બધાના મૂકી દો. શું છે કાઈ નહીં, સોરી ભાઈ. એ એમ કે છે બધાને હામું ખીજામાં. એ અત્યારે ભોળો બને છે ને તરી મને હામો ઉપાડે. ભલે નાનો રહ્યો પણ મને ઉપાડી લે. શું કેવું બેન? શું કેવું? એ અત્યારે કપડા લે છે. વરસાદ આવા જેવું વાતાવરણ થઈ ગયું અત્યારે કપડા લેવા. હા જા તું હવે તું ઈ કર. બીજું હું તારે બીજું કામ શું છે? આ ડુમસ સી પેસ બીજો બની ગયો છે કોપે. અત્યારે હું કહે ટુરિસ્ટ પ્લેસમાં ડુમસ સી પેસ પછી હવે કોઝવે બધા બહુ આવે છે. પબ્લિક તો તમે જો પાછળ બહુ મેળો ભરાણો છે. મેળો એટલે અમે પાછો નક્કી કર્યું છે કે અમે વયા જઈએ છીએ. હવે ત્યાં જઈએ છીએ ને હજી ફિક્સ નથી પણ જો ફિક્સ થઈ જાય ત્યાં જઈને તો ત્યાં જઈને તમને બતાવું. કેમ કે આમાં નામ લે છે એટલે જવાનું કેન્સલ થાય છે. એટલે ત્યાં જઈને પોકે પછી તમને કહે કે જાય. અત્યારે જો કુલદીપભાઈ ગાડી હાકે છે. લાયસન્સ વગરના ભાઈ ગાડી હાકે છે. એક લાયસન્સ ભાઈ વચ્ચે બેઠા છે, એક લાયસન્સ વાળો ભાઈ પાછળ બેઠા છે. લાયસન્સ વાળો પાછળ બેઠો છે, લાયસન્સ વગરનો હાકે છે. બોલો. અને ઓલા બેન લીધે છે ને આજે મોટું કરી નાખ્યું છે. 6 વગાડતી હતી 6 વાગે જ્યાં જે જગ્યાએ જવાનું ને પોગી જવાનું હોય ભાઈ. 6 વાગે તેથી અમે કતારગામમાં આટા મારી. આ બે જો આ બેને લીધે એ બે ને પાછી કઈ ઉપાધિ છે ને. અમે ત્રણે ટિપ્પલ માં જાય છે. ટિપ્પલી માં તમારું હરી ગાડું ક્યાં લીધે કઈ ખબર છે નહીં. તો ભોગવાનું તો છે એ પાકું છે. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણું. આવું છે. આ બેને લીધે મોડું જોયું. આ બેને લીધે મોડું. તો તને હજી મારા લોટ ની ખબર નથી. આવી ગયા છીએ અમે સિદ્ધનાથ મંદિરે. નક્કી નહોતું કે ક્યાં જવું ક્યાં નહીં એટલે કીધું નહોતું. ત્યાં આવી ગયા સિદ્ધનાથ મંદિરે. અહીંયા જો દર્શન કરી લીધા છે. આરતીની વાટે છે. આરતી શરૂ થાય એટલે આરતી કરવા જતા રહ્યા. અહીં કુલદીપ અને દ્વારકા સમેત અહીંયા બહાર બેઠા છે. અને હું કહેવાય જેમેશ અને વિવેક બોલો ત્રણે બે અંદર છે. એ લોકો દર્શન કરે છે. બે ભોળાનાથના ભગત છે. અમે ભગત છે પણ અમે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. દિવ્ય દર્શન કરીને નીકળી ગયા છે. શું કહે શણગાર થતો. આરતી તો પતી ગઈ હતી પણ શણગાર થતો હતો એટલે ઉભા હતા. અંદર શૂટ કરવાનું ના પાડી હતી એટલે શૂટ કઈ કર્યું નહીં. પણ મસ્ત દર્શન થઈ ગયા છે. હવે જઈએ છીએ. હવે ભાઈ ક્યાં જવું છે ભાઈ? હવે ક્યાં જવાનું છે? બોલા ઘરે. હવે ઘરનો વિચાર છે. ખાવાનું ક્યાં છે? ઘરે કે બહાર? ઘરે જમવાનું છે. દ્વારકેશભાઈ કહે છે કે તું મારી ઘરે જમી લે. પણ હવે જોઈએ છે શું થાય. લાઈટ શરૂ હોય તો કઈ દેખાય નહીં હોય ને. જો આવું કઈક હોય ને તો આ ફોક્સ આંખમાં પડે એટલે કઈ દેખાય નહીં. રિનોવેશન ના કારણે કઈ દેખાતું નથી. આગળનું કઈ મને દેખાતું અહીંયા શું કઈ સિદ્ધનાથ મંદિરે રિનોવેશન નું કામ હાલે છે. કદાચ શું કઈ 3 મહિનો છે એ પેલા પૂરું થઈ જાય. ઉજ્જૈન જવાના છે ને એટલે અમે આવ્યા છીએ. ઉજ્જૈન જવાના છે ને એ લોકો રજા માંગવા હાટો આવ્યા છે. સ્પેશિયલ રજા માંગવા હાટો કે ઉજ્જૈન જાય છે. દાદા પાસે મહાદેવ પાસે રજા માંગે. રજા માંગવા આવ્યા છે. જો દાદરા છે તો એ દેખાતા નથી. દાદરા રખ વિશ્વાસ તું હે શિવ કાદા. આ બધા છે ને બહુ મોટા ભગત છે મહાદેવના. બધા ભગત જ છે પણ એ બહુ મોટા છે. આખા રોડે અંધારું છે. આખા રોડ ઉપર લાઈટ છે જ નહીં. જો અત્યારે એક સ્ટ્રીટ લાઈટ આવી છે એ કદાચ આવ્યો આ એક ફાર્મ હાઉસ છે ને. બાકી આખા રોડે લાઈટ છે ને. અમે લોકો આવી
સીટના કતારગામથી જોવા જાય ને તો 24 કે 25 કિલોમીટર છે. 25 કિલોમીટર આવ્યા હતા. આજનો સન્ડે સફળ ગયો. આખો સન્ડે આજનો પૂરો થઈ ગયો એમ કે તો હા અમે બી અત્યારે એક ગાડીમાં છીએ અને ઓલા ત્રણે એક ગાડીમાં અત્યારે થઈ ગયા છે. હવે જઈએ છીએ ઘરે. મારે દ્વારકેશભાઈની ઘરે જમવાનું છે. દ્વારકેશભાઈની ઘરે પાઉંભાજીનો પ્રોગ્રામ છે એટલે પાઉંભાજીની આજે બાકાજીથી મુલાઈ નાખવાનું છે. આઈ અત્યારે ઘરે. અહીંયા અંધારું છે આ રોડે. વરસાદ ન આવી તેના પગલે તો વાતાવરણ ક્યાંક ચોખ્ખું જ છે એટલે વાંધો છે નહીં. પણ તોય વરસાદ જો આવે તો આવી જાય એની પહેલા ઘરે પહોંચી જાય તો ઈ સાફ. આ બેની લાવી દીધો. આપણા ભાઈઓ ગુજરાતીઓ વિદેશની અંદર ડંકા વગાડેલા છે હો. હા. પાઉં લઈ લીધા છે અને હાથમાં પડી દીધા છે. જાય કીધું રાકેશભાઈ ની ઘરે પાઉંભાજી જમાટ બોલાને કોણ છે પાઉં ઈ ભાઈ અમારી હારે આવી ગયો છે. કુલદીપ અમારી હારે પાછળ બેસી ગયો છે. ઓલા બે ત્યાંથી ઘરે વયા ગયા ને અમે ત્રણે ગાડી વયા ગયા. અમારે ત્રણે એક જ ઘરે જવાનું છે. કાલે હું કે પાઉં ને મસાલા વાળા કરે છે. ખાવાની મજા આવે ને એટલે જો બાજુમાં ભાખરી થાય છે. આ બેન અહીંયા ઊભા છે. ઈ બેન ભાખરી બનાવે છે અને આ ભાઈ જો એટલે ખાવાનો ચસ્કો ખાલી તમે જોવો ને કેટલો છે. હા બીજું નથી બનતું. બીજું નથી બનતું. ઈ ભાજી છે ભાજી. બીજું કઈ છે નહીં. કોક ને એમ લાગે ઓમલેટ છે એમ. બીજો મસાલા વાળા પાવ કરે છે. ઈ ચૂથાઈ ગયો. આવું ચૂથાઈ ગયું પાવ. કાંઈ નહીં તોય બે મોઢે ખાધું. ખાવાનું છે. ખાવાનું તો છે જ તે. ખાવાનું જ છે. આ જો અહીંયા ભાખરી ચડે. ભાખરી કોની હતું છે? માસા હતું. ભાખરી બને છે. ફટાફટ બનાવેલ. જવામાં ખોસના પૈસા ની આપે એનો ફોન જમા કર. તમે હું કે કયો બ્રિજ છે ભાઈ અને કયો બ્રિજ કહેવાય? પેજનું નામ તો નથી ખબર. પાલ બ્રિજ ઉપર અમે બેસી ગયા છે. આવી ગયા છે ને બેઠા છે અહીંયા જો ચારે પંગતમાં બેઠા ને એમ બેસી ગયા છે. એ લોકો ટ્રીપમાં જવાનું છે. એ લોકો એની વાતો કરે છે. મારો તો એમાં કાંઈ ભાગ છે નહીં. આપણે ખાલી સાંભળવાનું છે. જમીને બધા બેઠા છે. બોલો છો ચીલ સન્ડે પૂરો અહીંયા પુલે કરી નાખવાનું ત્યાં લાઈવ એક્સિડન્ટ થયો. જો લાઈવ એક્સિડન્ટ પાણી નાખ્યું છે. લાઈવ એટલે લાઈવ એક્સિડન્ટ થયો. અમારે હજી જસ્ટ આંખની સામે જ થયું છે. ત્યાં બાકાજી બોલી ગઈ છે. ત્યાં ગરમા-ગરમી વાળો માહોલ થયો ને એટલે અમે બધા આ બાજુ વયા આવ્યા. નહીતર અમારે ગરમા ગરમી બહુ પબ્લિક વધારે ભેગું થઈ ગયું છો. કંઈક થાય ને તો અમે જઈએ. બાકી અહીંયા ઉભા અમે જે પવન ખાવા પવન ખાવાનો છે. ત્યાં ગરમા ગરમી વાળો માહોલ થઈ ગયો છે. કેમ કે એક હારે 3 કાર ફસાઈ ગઈ છે. તો આ કારે છે ને એની આગળ એક છે હોન્ડા સિટી એને ઠોકી ને એને આ કિયા એટલે 3 ગાડી એક હારે ઠોકાઈ. છે ભાઈ થોડુંક નાની છે. તકલીફ તો હોય જ છે. પોચી બાકાજી ગઈ ને પોચી બાકાજી થઈ ગઈ છે. બીજા બાંધવા જેની ગાડી ઠોકાણી છે ને એ તો નહોતું બાજુ પણ એની સિવાય બીજા બધા બાંધવા મળ્યા. પેલા 2 માં ત્રીજો ફાવે ને ત્રીજું ખૂબ બાંધવા મળ્યું એવું હતું અત્યારે અહીંયા. તો ગાઈસ આવી ગયા છીએ ઘરે અને ના શું કહે બાકાજી કઈ વધારે બહુ બોલી ગઈ હતી ને એમાં અમારે ધ્યાન પછી ન દીધું. અમે અમારી મજાક મસ્તી વાતો ચિત્તમાં લાગી ગયા હતા. ત્યાંથી પછી આવી ગયા ઘરે. બસ કરીએ છીએ આજના વ્લોગનો એન્ડ. જો તમને આજના વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.